હેલો ગાઈઝ, તો ગુડ મોર્નિંગ. તો 2025નો પહેલો સૂર્ય તમને બતાવી દીધો. ચલો, જય શ્રી રામ, હેપી ન્યૂ યર. બાબુ ગુડ મોર્નિંગ. જય શ્રી રામ. બાબુ હેપી ન્યૂ યર. બાબુ બાબુ હેપી ન્યૂ યર. બાબુ હેપી ન્યૂ યર. તો ચલો વહેલા તો રનિંગ કરીએ. તો અમે જઈએ બાબુ. તો ચલો રનિંગ કરીને આવી ગયા છીએ આજે. હા શું ગુડ મોર્નિંગ. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. હું તો રાતે કીધું તો અંતર પગ આરામ થઈ ગયો. તો ગાઈઝ આશાનો પગ તકલીફ થઈ છે, થોડી મોચ આવી ગઈ છે આજે. બોલો. તો ચલો નાસ્તો રેડી થઈ ગયો, નાસ્તો કરી લઈએ પછી. તારા બાબુ છે શું કરવું? બાબુ દોડા? બાબુ નહીં દોડતી. કસરત કરો ચલો. પાછા આવી જાઓ. ચલો પાછા આવી જાઓ મેડમ, પાછા આવી જાઓ. તો બબુની ચાલે છે કસરત. બબુ રનિંગ કરે દેખો. તો અમે થઈ જશે રેડી. અમે જઈએ છીએ મંદિર દર્શન કરવા. ભજન બધો. તો ચલો દર્શન કરીને આવીએ. બાબુ આપણે જે કરવા જવાનું હો. જે કરવા શું કરવા મમ્મા ઘેર હતા? મમ્મા ઘેર કઈ નહીં જવાનું. તો ચલો મંદિર દર્શન કરીને આવીએ. 12 વાગે તો આવી જશું એટલે કરવા જઈને. તો બરાબર, આજે તો બહાર થોડું સાફ કરી દીધું. જેસીબી આવી હતું તે હરખું કરી નાખ્યું, ત્યાં મસ્ત કરી નાખ્યું આજે. ચલો આજે વાતાવરણ બી મજબૂત નીકળ્યું છે. ચલો તો થાક લાગ્યો આસાન તો થોડો ઉભા રહ્યો. જો તમે ઉભા રહ્યા છીએ થોડી વાર બધું ચાલીએ. બાબુ બાબુ બાય બાય. શેટર ઠંડી હોય તો શેટરનો વાંખ્યો. ચલો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. તો મંદિર જો વાતાવરણ મહાકાળીમાનું મંદિર છે. એની પાવાગઢ કહેવાય છે. ઓમ છે બાટવાસ બજેટ મંદિર છે. રોજ જવાનો રસ્તો બી એ છે. લોકેશન છે બાલુશના સતલાસનાનું આવી ગઈ હેડતું નહીં અમારે તો ગાઈસ. વજન પડે છે અમારો. તો જુઓ લોકેશન એકદમ મજબૂત છે. તમે ખાલી જુઓ. આવું લોકેશન જોવાનું બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ.
લે આસામ મંદિર. ચલો આપણે બતાવીએ આગળ. ગાઈસ તો જો જમવાનું ચાલુ થઈ ગયું છે તો અમે દર્શન કરીને આવ્યા તો ચલો જમી લઈએ. દાળ બાટી બને તો ચલો અમે દાળ બાટી ખાશે. દાળ બાટી ખાઈ લઈએ તો બાકી જ નહીં દાળ ઓછી પડે તારા. હા તો ચલો ભાવેશ ને અમે ત્યાં દાળ બાટી ખાઈ લઈએ. ચલો તો ચલો દર્શન કરીને નીકળી ગયા છે. આજે માતાજીની ઓબલી ભાઈ મંદિર સમોય તો ચલો હું ને કરે વાહ જશું. એટલા જ ને એટલે શાનું થયું તો કાલે કાલે ઉઠ્યું તું તરત આપવું પડે કે પણ હું ત્યાં વિસનગર અમે તો રહીએ છીએ હંમેશા વહી રહીએ. એવું છે ચલો મસ્ત બૂમ ના પાડતી. દુખાતું નહીં આમ દુખાતું નહીં ના હપુસું નહીં દુખાતું તું તાર હોજો આવ્યો છે એવી રીતે હું એમ કહું છું કે એટલે આટલા દુખાય છે હા એટલા દુખાય એક જણા તો આડો પગ ખરો ને ઓયથી હમુલો ઓમ ફરી ગયો ઓમ સીધો કર્યો હતો બૂમ પાડી બૂમ પાડી દો રાહ પાડી ગયો પણ કે દવાખાને જો તો પણ કોઈ ફેર પડ્યો ના. ચલો ગાઈઝ તમે ઉભા રહ્યા છે ઉમતા વાગી જશે એક અને પકોડી ખાવા ઉભા રહ્યા છે જો. તો ચલો પકોડી ખાઈને પછી જઈએ ઘેર જઈને જો લાઇબ્રેરી જવું છે જોઈ લો. એકલી પકોડી ખાવા માંડી જો ખાઈ લેવા દેવાડો. જય હેલો ગાઈઝ તો ઘેર આવી ગયા છે વાગી ગયા છે 1:30 તો ચલો ફ્રેશ થઈ જઈએ પછી જઈએ લાઇબ્રેરી. બાબુ તો તમે આરામ કરો હું જીઓ લાઇબ્રેરી બરાબર. બાબુ હા જાગ બેટા. ગાઈઝ થાક લાગ્યા તો લોબર રોડ તો ગજે જો હવે ખોટું હા છે દાળ બાટી ખાધી છે સારું હેડો તમે ચલો. ઘેર લાઇબ્રેરી
એ તારે કઈ તારીખ દોડાય 11 તારીખ 11 તારીખ દોડાય 12 તારીખ તો સલીમ ગાઈસ 12 તારીખ દોડશે સલીમ બે અમે જવાના છે અમદાવાદ બરોબર વાત સાચી અમારા લાઇબ્રેરીનો વોર્ડ બોય હા હેલો ગાઈઝ તો અમે આવી ગયા છીએ વાગી ગયા છે 7 અરે રે ક્યાં બના રહ્યો શું બનાવ્યું આવું છે તો ચલો મલાઈ કાઢીને તૈયાર થઈ ગયા છે શું બનાવ્યું છે વાવ ડેટા માર નોટ ફેવરેટ હા તો ચલો આવી ગયા છે આ તો ઘણું વસી નાખ્યું છે તો ચલો બધું બીજે ખાવા હાથ પગ ધોઈ બરોબર હાથ પગ બે થઈ જાય ઓકે ખાઓ પાણી લીધું મારા માટે ઓવેસ તો લીધું બનાવી ખારી કશું નહીં બનાવી આશું થાક લાગે 11 તારીખ આવી ગયો કઈ 11 આઈડી ઓહો અને મારા જોઈને હમણાં જોઈ લઈએ અને તમારા એ નહીં જોઈએ આપણો બેન હંગાતી સલીમના ઘર જવું પડે સલીમના ઘર કોઈ જનાર નહીં તો નીલમના ઘેર સેટિંગ થઈ જાય કશું હતું નહીં તમે જોજો ગ્રાઉન્ડ નો અમુક કરશે અમદાવાદ 10 તારીખ જતા 11 તારીખ છે એટલે 12 તારીખ છે 11 તારીખ આઈડી ઓવાય બસ 11 તારીખ માં જતા રહે તો એકનું ઊંઘીને વારે અલાઉ થઈને ઘર જેવું હોય તો વાતાવરણ બરાબર તો ચલો ચલો ભાઈ તો ચલો સવા સાથે જમવા બેસી ગયા છે અમે તો બપોરે તો ખાધી હતી દાળ બાટી અત્યારે પાછા ડેટોનું શાક આવી ગયું છે રોટલા છે તો ચલો જમવા બે ગયા છીએ એ બે બહુ તો પાછળ દેખાય ને તમારું વોટર લાગે ચલો જમી લઈએ આઈને ફ્રેશ થઈ ગયા છીએ અને પછી ખાઈને પાછું વોચો બેવું ચલો હાલ માટે બ્લોગમાં બને રહેજો વહેલા છોડી દીધી એટલી વારમાં તો ચલો ભાઈ ખાઈને તો બબ્બુ તો મોબાઈલ લઈને બેસી દે છે આ બાજુ થાય છે રહોડું સાફ સમજો સરળ સાફ કરશો બપોરે 2 વાગ્યાનો ઊંઘ જ છો સારું ખેડો તો સાફ કરી દીધું હા સાફ કરી દેડો પછી ખાટલા ધારા હોઈ જતા ને બીજું તમે બેસી જાઓ વાંચવા ચલો સારું હેડ જોઈ લો